બધા સાધનો છે ને પરમાત્માને રીઝાવાના છે હકીકતમાં. જો એક ખાલી મદીનું નથી ને તો કેટલો ખામી દેખાય. કારણ કે મદીનાનો રણખાર એ સદગુરુને રીઝાવે છે. એના અંદર રણખાર પડ્યો છે. આ બધા નાદ પડ્યા છે અને એ નાદથી સદગુરુને રીઝાવી શકીએ. નામ રૂપ ને ગુણથી જાણો લેન મેં નહીં આયો મેં અભંગી આત્મા સૃષ્ટિ મેં સર્જાયો સૃષ્ટિ મેં જો માઇક સાહેબ 9 વર્ષના હતા અને કેશવ ભગવાન મળ્યા અમારા કાયરામ બાપુને. અને 9 વર્ષના હતા અને બેસાડી દીધા કાયરામ બાપુ બધાને. બેસી જાઓ, ઉપદેશ લઈ લો, કેશવ ભગવાનની વાત સમજી લો. અને એ નાનપણમાં જે વાત મળી ને, કારણ કે નાનપણ છે એવું છે ને ત્યારે બીજું કોઈ વિકૃતિ હોતી નથી, બીજા કોઈ અજ્ઞાનના વિચારો એટલા હોતા નથી.